ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે પ્રકાર હતા વાક્યોના, તે પ્રમાણે સેન્ટેન્સીસ જોયા હતા અને તમને બધાને થોડી ઘણી એક્સરસાઇઝ પણ ઘરે મેં લખવા આપી હતી કે તમારી પાસે ગ્રામર હોય, બરાબર છે, તો હું તમારે તે હોમવર્કમાં કેટલીક એક્સરસાઇઝ લખવાની, જેથી તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે, બરાબર છે. ઓકે, આજે આપણે ચલાવવા જઈ રહ્યા છીએ ફંક્શન વર્ડ્સ એન્ડ ધેર યુઝીસ. ફંક્શન વર્ડ્સ કે જે આપણી પાસે 12 માર્ક્સના પૂછાઈએ. કેટલા માર્ક્સના? 12 માર્ક્સના. જેમ મેચ વિનર ખેલાડી હોય, આઈપીએલમાં રોહિત શર્મા જે મુંબઈ ઇન્ડિયન્સમાં મેચ વિનર પ્લેયર છે, બરાબર છે, ચેન્નઈમાં છે ધોની છે તો મેચ વિનર છે, તો એવી રીતે આપણી પાસે આ મેચ વિનર પોઈન્ટ જે છે, ટોપિક છે, તે કયો છે? ફંક્શન વર્ડ્સ છે. કયો છે? ફંક્શન વર્ડ્સ. તો આ ફંક્શન વર્ડ્સ ટોટલ આપણે 12 માર્ક્સના આવે છે. તમારે પાસ થવું હોય તો ખાલી એક જ વાર ફંક્શન વર્ડ્સ તૈયાર કરો. પાસ થનારા વિદ્યાર્થીઓ માટેની આ જે શું કહેવાય કે કીવર્ડ છે, તો અહીંયા તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ફંક્શન વર્ડ્સ એક જ તૈયાર કર્યો એટલે 3 પ્રકારે પૂછાઈ શકે, બરાબર છે. તો આ રીતે આપણે ફંક્શન વર્ડ્સ અને તેના ઉપયોગો શીખી શકીએ છીએ. ફંક્શન વર્ડ્સ 3 રીતે પૂછવામાં આવે છે. ફાઇન્ડ આઉટ ધ ટાઈપ ઓફ ધ સેન્ટેન્સીસ. વાક્યનો પ્રકાર શોધો. ફંક્શન વર્ડ્સ કયો યુઝ થયેલો છે, આ વાક્ય કયા પ્રકારનું છે, તમારે શોધવાનું છે. ત્યારબાદ આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. વાક્ય પૂર્તિ કરો, એટલે વાક્ય પૂર્ણ કરો, બરાબર છે. વાક્ય આપેલું હોય ડેશ ડેશ કરીને અડધું છોડી દીધું હોય, 11th ભણ્યા જશો તમે, અને તે વાક્યની બાજુમાં કૌંસમાં આપેલું હોય કે ભાઈ આ શબ્દથી વાક્યને શું કરો? પૂર્ણ કરો. આ ફંક્શન વર્ડનો ઉપયોગ કરીને તમારે વાક્યને શું કરવાનું હોય છે? પૂર્ણ કરવાનું હોય છે. ત્યારબાદ સિલેક્ટ ધ પ્રોપર ફંક્શન વર્ડ્સ. જોડકા આપેલા હોય, દાખલા તરીકે 2 બાજુ એ અને બી ટાઈપ પાડેલા હોય, એક બાજુ સેન્ટેન્સીસ આપેલા હોય, બીજી બાજુ શું આપેલા હોય? ફંક્શન વર્ડ્સ આપેલા હોય. તો ત્યારે તમારે તેને પ્રોપર એકબીજાની સામે લખવાના હોય છે, બરાબર છે. તો ત્યારે તમારે સિલેક્ટ કરવાનું હોય છે કે પ્રોપર ફંક્શન વર્ડ કયું છે. તો અહીંયા ફંક્શન વર્ડ શીખવા માટે તમારે માત્ર ધ્યાન આપવાનું છે કેટલાક કીવર્ડ્સનું. કીવર્ડ્સ એટલે ચાવીરૂપ શબ્દોનું. જેમ કે આપણે કાળ શીખ્યા, બરાબર છે, પેસિવ વોઇસની અંદર. તો પેસિવ વોઇસમાં દરેક કાળ પ્રમાણે મેં શું લખાયા હતા? કાળ સૂચક શબ્દો. એ શબ્દોનો ઉપયોગ થયો હોય તો તમારે સમજી જવું પડે કે આ કાળનો પ્રકાર આ છે. ખબર પડી? તો એવી જ રીતે અહીંયા કેટલાક કીવર્ડ હશે. કીવર્ડ એટલે શું થાય? ચાવીરૂપ શબ્દો. અને આ કીવર્ડ્સ દ્વારા તમે તે પ્રકારને ઓળખી શકો છો કે આ વાક્ય કયા પ્રકારનું છે અને અહીંયા કયો ફંક્શન વર્ડ ઉપયોગમાં લઈ શકાય. ખબર પડી? તો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, શરૂઆતમાં પહેલાં તો એક વસ્તુ જણાવી દઉં કે ડિસ્ક્રાઇબિંગ, એક્સપ્રેસિંગ અને શોવિંગ, આ ત્રણેયનો મતલબ થાય દર્શાવવું. શું થાય? દર્શાવવું. તમને હું એક્સપ્રેસિંગ સાથે શીખવાડું, ડિસ્ક્રાઇબિંગ સાથે શીખવાડું કે શોવિંગ સાથે શીખવાડું, પણ તમારે માત્ર ને માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે તેનો મતલબ શું થાય છે? દર્શાવવું એવો થાય છે. પછી શોવિંગ પર્સન લખ્યું હોય, એક્સપ્રેસિંગ પર્સન લખ્યું હોય કે ડિસ્ક્રાઇબિંગ પર્સન લખ્યું હોય, વ્યક્તિ દર્શાવવો તેનો મતલબ એવો થાય છે, બરાબર. તો અહીંયા ક્યારેય કન્ફ્યુઝ થવાનું નહીં. પરીક્ષામાં સાહેબ ડિસ્ક્રાઇબિંગ નહોતું લખેલું, તેની જગ્યાએ તો શું લખેલું હતું? એક્સપ્રેસિંગ. એક્સપ્રેસિંગથી લખાયું હતું સાહેબ, ત્યાં તો શું લખેલું હતું? શોવિંગ. તો અહીંયા ત્રણેયનો મતલબ કેવો છે? સેમ છે, એક જ છે કે દર્શાવવું અથવા તો રજૂ કરવું, બરાબર છે. તો આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. પહેલો શબ્દ શરૂઆત કરીએ, ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિ દર્શાવવું.
કોઈ પણ વ્યક્તિને દર્શાવવું હોય ત્યારે આપણે તેના કીવર્ડ્સ તરીકે કયા શબ્દોનો ઉપયોગ કરી શકીએ? તો આપણે હુનો ઉપયોગ કરી શકીએ છીએ, જેનો મતલબ થાય કે જે. હુનો મતલબ શું થાય? કે જે. એવી રીતે હુમનો ઉપયોગ કરી શકીએ છીએ, કે જેને. એવી રીતે હુઝ, જેનો મતલબ થાય કે જેનો, જેની, જેનું અને જેના. બરાબર છે. તેમજ ધેટ શબ્દનો પણ, જેનો મતલબ શું થાય છે? કે જે. તો આ 4 કીવર્ડ્સ છે શેને દર્શાવવા માટેના? ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે વ્યક્તિ દર્શાવવા માટેના. ફોર એક્ઝામ્પલ, હુ વાળું પહેલું એક્ઝામ્પલ લઈએ તો આપણે લખી શકીએ કે ધીસ ઇઝ ધ બોય. આ તે છોકરો છે. ખાલી જગ્યામાં સોરી, અહીંયા શું લખેલું છે? બોય. તો બોય શું થયું? વ્યક્તિ. હુ સ્ટડીઝ ઇન માય સ્કૂલ. આ તે છોકરો છે. કયો છોકરો? હુ, કે જે. હુનો મતલબ શું થાય? કે જે. સ્ટડીઝ ઇન માય સ્કૂલ, કે જે મારી શાળામાં ભણે છે. તો આ વાક્યમાં આપણે હુ વડે કોને દર્શાવ્યો? તે છોકરાને. કયા છોકરાને? કે જે મારી શાળામાં ભણે છે. એવી રીતે બીજું વાક્ય જોઈએ. ધેટ ઇઝ ધ વુમન. પેલી તે સ્ત્રી છે. હુમ, કે જેને. હુમનો મતલબ શું થાય? અહીંયા લખેલું છે કે જેને. હુમ માય મધર helped yesterday. That is the woman. પેલી તે સ્ત્રી છે. કઈ સ્ત્રી છે? whom, કે જેને. My mother helped yesterday. કે જેને મારી માતાએ ગઈકાલે મદદ કરી હતી. આપણે પોતાની માતાને નથી દર્શાવતા, પણ કોને દર્શાવીએ છીએ? ધેટ વુમન, પેલી સ્ત્રીને. કઈ સ્ત્રીને? કે જેને. હુમ એટલે શું થાય? કે જેને મારી માતાએ ગઈકાલે મદદ કરી હતી. ક્લિયર? ત્રીજું સેન્ટેન્સ. મિસ્ટર શાહ ઇઝ ધ બિઝનેસમેન. મિસ્ટર શાહ તે ઉદ્યોગપતિ છે. હુઝ કંપની ઇઝ ઇન સુરત. કે જેની. હુઝનો મતલબ શું થાય? કે જેનું, જેની, જેનું અને જેના. કે જેની કંપની અથવા તો કે જેનું કારખાનું ઇઝ ઇન સુરત, સુરતમાં છે. તો આપણે કોને દર્શાવ્યા? મિસ્ટર શાહને. શેના તરીકે? એક બિઝનેસમેન તરીકે, કે જેનું કારખાનું સુરતમાં છે. ક્લિયર? ઓકે. ત્રીજું સેન્ટેન્સ જોઈ લઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ, જેની અંદર આપણે શેનો ઉપયોગ કરીશું? ધેટ સંયોજકનો. તો અહીંયા આપણે લખી શકીએ કે હી ઇઝ ધ બોય ધેટ sits beside me in the classroom. તો અહીંયા લખેલું છે હી ઇઝ અ બોય. તે છોકરો છે. કયો છોકરો? ધેટ, કે જે. સિટ્સ બિસાઇડ મી ઇન ધ ક્લાસરૂમ,
કે જે મારી બાજુમાં વર્ગમાં બેસે છે. તો અહીંયા આપણે તે છોકરાની ઓળખ આપી. કયા છોકરાની? કે જે. ધેટનો મતલબ શું થાય? કે જે સિટ્સ બિસાઇડ મી ઇન ધ ક્લાસરૂમ, કે જે મારી બાજુમાં વર્ગખંડમાં બેસે છે. તો આવી રીતે હુ, હુમ, હુઝ અને ધેટ વડે આપણે શું દર્શાવી શકીએ? ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિને દર્શાવી શકીએ છીએ. બીજો પ્રકાર જોઈએ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે શું દર્શાવવી? જગ્યા દર્શાવવી. જગ્યા દર્શાવવા માટે અહીંયા આપણે કીવર્ડ્સ તરીકે કયા શબ્દો લઈશું? તો અહીંયા આપણે લઈશું વેર. વેરનો મતલબ થાય કે જ્યાં. શું થાય? કે જ્યાં. એવી રીતે વિચ, કે જે, અને એવી રીતે ધેટ, જેનો મતલબ પણ શું થાય છે? કે જે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ અહીંયા એક સેન્ટેન્સ જોઈ લઈએ. ધીસ ઇઝ ધ સ્કૂલ. આ તે શાળા છે. કઈ શાળા છે? તો અહીંયા આપણે શું દર્શાવીએ? સ્કૂલ. વેર આઈ સ્ટડીડ ફોર 2 years. ઓકે, તો ધીસ ઇઝ ધ સ્કૂલ. આ તે શાળા છે. વેર, કે જ્યાં. વેરનો મતલબ શું થાય? કે જ્યાં. આઈ સ્ટડીડ ફોર 2 years, કે જ્યાં હું 2 વર્ષ સુધી ભણ્યો હતો. તો આપણે શું દર્શાવ્યું? સ્કૂલ એટલે કે જગ્યા, કે જ્યાં હું 2 વર્ષ સુધી ભણ્યો હતો. એવી રીતે બીજું સેન્ટેન્સ જોઈ લઈએ. ધીસ ઇઝ ધ શોપ. આ તે શોપ એટલે કે દુકાન છે. વિચ માય ફાધર had bought before 5 years. Which, કે જે. વિચનો મતલબ શું થાય? કે જે. માય ફાધર હેડ બોટ બિફોર 5 years, કે જે મારા પિતાએ 5 વર્ષ પહેલાં ખરીદી હતી. તો અહીંયા આપણે દુકાનને દર્શાવી છે, તે જગ્યાને દર્શાવી છે, પ્લેસને દર્શાવી છે, કે જે મારા પિતાએ શું કર્યું હતું? 5 વર્ષ પહેલાં ખરીદ્યું હતું. એવી રીતે ત્રીજું વાક્ય જોઈ લઈએ. અમદાવાદ ઇઝ ધ સિટી. અમદાવાદ તે શહેર છે. કયું શહેર? ધેટ, કે જે આઈ વિઝિટેડ લાસ્ટ મંથ. બરાબર છે. તો અમદાવાદ ઇઝ ધ સિટી. અમદાવાદ તે શહેર છે. ધેટ આઈ વિઝિટેડ લાસ્ટ મંથ. એવી રીતે બીજું સેન્ટેન્સ પણ એક ઉદાહરણ તરીકે આપી દઉં. પોરબંદર is the city where Gandhiji was born. પોરબંદર તે શહેર છે. તો શહેર એ શું થયું? સ્થળ. તો પોરબંદર ઇઝ ધ સિટી. પોરબંદર તે શહેર છે. વેર, કે જ્યાં. વેરનો મતલબ શું થાય? કે જ્યાં ગાંધીજી વોઝ બોર્ન. ગાંધીજી જન્મ્યા હતા. ખબર પડી? ઓકે, ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રકાર, ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે શું થાય? વસ્તુ. તો અહીંયા આપણે શું દર્શાવીએ? વસ્તુ દર્શાવવી. વસ્તુ દર્શાવવા માટે અહીંયા જો કીવર્ડ્સ જોવામાં આવે તો કીવર્ડ્સ કયા થશે? વિચ અને ધેટ.
વિચ એટલે કે જે, અને ધેટ એટલે પણ શું થાય કે જે, બરાબર છે. ઓકે, અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ વિચ વાળું. પહેલા વિચનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તો આપણે કહી શકીએ કે ધીસ ઇઝ ધ બાઇક. આ તે બાઇક છે. કયું બાઇક? વિચ કે જે માય પેરેન્ટ્સ had gifted me. કે જે મારા માતા પિતાએ મને ભેટમાં આપ્યું હતું. તો આપણે શું દર્શાવીએ છીએ? બાઇકને. કયા બાઇકને? કે જે મારા માતા પિતાએ મને ગિફ્ટ કર્યું હતું અથવા ભેટમાં આપ્યું હતું. ખબર પડી? એવી રીતે બીજું વાક્ય જોઈએ. That is the car that I had seen in Moto Expo. આ તે કાર છે. કઈ કાર છે? ધેટ કે જે આઈ હેડ સીન ઇન ધ મોટો એક્સપો, એટલે કે મોટો એક્સપો એટલે કે મોટર કારના જે પણ સેમિનાર થતા હોય તો તેની અંદર મેં જોઈ હતી. બરાબર છે. તો આવી રીતે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ. ત્રીજું જોઈ લઈએ, એક વિચ વાળું ફરીથી જોઈ લઈએ. ધીસ ઇઝ ધ શર્ટ which I had bought from Mumbai. This is the shirt. આ તે શર્ટ છે. કયો શર્ટ છે? which કે જે. which નો મતલબ શું થાય? કે જે. I had bought from Mumbai. કે જે મુંબઈથી મેં ખરીદ્યો હતો. તો આવી રીતે આપણે કોને દર્શાવ્યો? શર્ટને. શર્ટ શું છે? વસ્તુ છે. શું છે? વસ્તુ. તો અહીંયા શર્ટ, કાર, બાઇક આ બધી શું દર્શાવે છે? વસ્તુઓ દર્શાવે છે. તો તેને દર્શાવવા માટે કયા શબ્દો? વિચ અને ધેટ આપણે સંયોજક તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ફરીથી સમજાવું છું. ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર હુ આવી શકે છે, જેનો મતલબ શું થાય? કે જે. હુમ એટલે કે જેને. હુઝ એટલે કે જેનો, જેની, જેનું અને જેના. અને ધેટનો મતલબ શું થાય છે? કે જે. ઓકે, અહીંયા એક સેન્ટેન્સ આપ્યું. ધીસ ઇઝ ધ બોય. આ તે છોકરો છે. કયો છોકરો છે? હુ કે જે સ્ટડીઝ ઇન માય સ્કૂલ. કે જે મારી શાળામાં ભણે છે. બીજા વાક્યમાં કહ્યું કે ધેટ ઇઝ ધ વુમન. પેલી તે સ્ત્રી છે. હુમ કે જેને. હુમનો મતલબ શું થાય? કે જેને માય મધર હેલ્પડ યસ્ટરડે. કે જેને મારી માતાએ ગઈકાલે મદદ કરી હતી. મિસ્ટર શાહ ઇઝ અ બિઝનેસમેન. શ્રીમાન શાહ તે ઉદ્યોગપતિ છે. કયા ઉદ્યોગપતિ છે? હુઝ કે જેની કંપની. કંપની એટલે કારખાનું. ઇઝ ઇન સુરત. કે જેની કંપની ક્યાં આવેલી છે? સુરતમાં આવેલી છે. એવી રીતે અહીંયા કહી શકીએ હી ઇઝ ધ બોય. આ તે છોકરો છે. ધેટ કે જે. ધેટનો મતલબ શું થાય? કે જે. સિટ્સ બિસાઇડ મી ઇન ધ ક્લાસરૂમ. જે મારી બાજુમાં વર્ગખંડમાં બેસે છે. જે બાજુમાં બેસે છે પણ કઈ જગ્યાએ? વર્ગખંડમાં. તો વર્ગખંડમાં બાજુમાં બેસનારો છોકરો છે તેને અહીંયા શેના વડે દર્શાવ્યો? ધેટ વડે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસના કીવર્ડ છે વેર, વિચ અને ધેટ. બરાબર છે. તો ધીસ ઇઝ ધ સ્કૂલ. આ તે શાળા છે. વેર કે જ્યાં. વેરનો મતલબ શું થાય? કે જ્યાં. આઈ સ્ટડીડ ફોર 2 years. કે જ્યાં હું 2 વર્ષ માટે ભણ્યો છું. ધીસ ઇઝ ધ શોપ. આ તે દુકાન છે. વિચ માય ફાધર હેડ બોટ ફોર 5 years. તો જે મારા પિતાએ 5 વર્ષ પહેલાં ખરીદી હતી. તો એ દુકાનને આપણે અહીંયા શેના તરીકે? જગ્યા તરીકે દર્શાવીએ છીએ. અહેમદાબાદ ઇઝ ધ સિટી ધેટ આઈ વિઝિટેડ લાસ્ટ મંથ. અમદાવાદ તે શહેર છે કે જે. ધેટનો મતલબ શું થાય? કે જે. આઈ વિઝિટેડ લાસ્ટ મંથ. કે જેની મુલાકાત મેં ગયા મહિને લીધી હતી.
એન્ડ પોરબંદર ઇઝ ધ સિટી, પોરબંદર તે શહેર છે વેર ગાંધીજી વોઝ બોર્ન, કે જ્યાં ગાંધીજી જન્મ્યા હતા. ડિસ્ક્રાઇબિંગ થિંગની અંદર કીવર્ડ છે વિચ અને ધેટ. અહીંયા વિચનો મતલબ કે જે થાય છે, ધેટનો મતલબ પણ શું થાય છે, કે જે. પણ ક્યારે ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે ત્યારે. ઓકે, તો આપણે કહી શકીએ કે ધીસ ઇઝ ધ બાઇક, આ તે મોટરસાયકલ છે, વિચ કે જે માય પેરેન્ટ્સ હેડ ગિફ્ટેડ મી, કે જે મારા માતા પિતાએ મને ભેટમાં આપ્યું હતું. એન્ડ ધેટ ઇઝ ધ કાર, પેલી તે કાર છે ધેટ આઈ હેડ સીન ઇન મોટો એક્સપો, જેને મેં મોટર કારના સેમિનારમાં જોઈ હતી. એન્ડ ધીસ ઇઝ ધ શર્ટ, આ તે શર્ટ છે વિચ આઈ હેડ બોટ ફ્રોમ મુંબઈ, કે જે મેં મુંબઈથી ખરીદ્યો હતો. તો આ રીતે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અને ડિસ્ક્રાઇબિંગ થિંગને આ સંયોજકોની મદદથી કીવર્ડ્સ તરીકે ઉપયોગ કરીને તેને દર્શાવી શકીએ છીએ. જ્યાં પણ આ શબ્દનો ઉપયોગ થયો હોય, દાખલા તરીકે હુનો, હુમનો, હુઝનો કે ધેટનો ઉપયોગ થયો હોય અને તે સંયોજકની આગળ, આ કીવર્ડ્સની આગળ કોઈ વ્યક્તિનું નામ હોય તો તેનો સમાવેશ શેમાં થશે, ડિસ્ક્રાઇબિંગ થિંગમાં. જ્યારે વેર, વિચ અને ધેટ સંયોજકની આગળ કોઈ પણ જગ્યાનું નામ હોય ત્યારે તેનો સમાવેશ શેમાં થશે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં. નહીં તો કન્ફ્યુઝન થશે, સાહેબ ધેટ આમાં પણ લખાયું, આમાં પણ લખાયું, આમાં પણ લખાયું, પણ તેની આગળ કયો શબ્દ છે તેને ધ્યાનમાં રાખવાનો છે. જો પ્લેસ હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવે, વ્યક્તિનું નામ હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે, અને કોઈ વસ્તુનું નામ હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે છે. ક્લિયર? ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. બરાબર છે. તો અહીંયા બીજા અન્ય 15-16 જેટલા પ્રકાર છે. બરાબર છે, જેને આપણે ધ્યાનમાં રાખીએ તો આપણા 12 માર્ક્સ ક્યાંય ગયા નથી. માત્ર ને માત્ર તમારે કીવર્ડ્સ અને કેટલીક વાક્ય રચનાઓ ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે. તો અહીંયા જો ધ્યાન આપશો તો 12 માર્ક્સ ફ્રી ઓફ ચાર્જીસ મળતા હોય તેવું લાગશે જો તમને એક વખત આવડી જશે તો. ક્લિયર? ઓકે, આગળ વધીએ છીએ બીજા અન્ય વર્ડ સાથે. દાખલા તરીકે ચોથો શબ્દ છે ડિસ્ક્રાઇબિંગ રીઝન, એટલે કે કારણ દર્શાવવું. શું દર્શાવવું? કારણ દર્શાવવું. તો અહીંયા એના કીવર્ડ્સ તરીકે લઈએ બીકોઝ, જેનો મતલબ થાય કારણ કે, ડ્યુ ટુ ના કારણે, અને ફોર એટલે પણ કારણ કે. આ 3 શબ્દો એના કીવર્ડ્સ છે. જ્યાં પણ બીકોઝ વપરાયું હોય, જ્યાં ડ્યુ ટુ વપરાયું હોય કે જ્યાં ફોર વપરાયું હોય ત્યાં આપણે ડિસ્ક્રાઇબિંગ રીઝનનો ટાઈપ જે છે પ્રકાર તેને દર્શાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા જોઈએ, they lost the match, તેઓ મેચ હારી ગયા હતા. લોસ્ટ એટલે લૂઝનું શું કર્યું છે? લોસ્ટ. they lost the match, તેઓ મેચ હારી ગયા હતા. because they made very low score, કારણ કે તેઓએ ખૂબ જ ઓછા રન બનાવ્યા હતા. તો આ શું દર્શાવે છે? તેનું રીઝન દર્શાવે. શું દર્શાવે? રીઝન. બીકોઝ એટલે શું દર્શાવે? ડિસ્ક્રાઇબિંગ રીઝન, કારણ કે, તેનું કારણ દર્શાવે છે. એના બીકોઝ પછી શું આપેલું હોય? કારણ. તો અહીંયા આપણે લખ્યું છે કે they lost the match, તેઓ મેચ હારી ગયા હતા. કેમ હારી ગયા હતા? બીકોઝ, કારણ કે they made very low score,
કારણ કે તેઓએ ખૂબ જ ઓછો સ્કોર બનાવ્યો હતો. એવી રીતે આપણે ડ્યુ ટુ કહી શકીએ. ધ મેચ વોઝ સ્ટોપ્ડ. મેચને રોકી દેવાઈ હતી. સ્ટોપ કરી દેવું એટલે શું કરી દેવું? રોકી દેવું. તો મેચને રોકી દેવાઈ હતી. શેના કારણે? તો અહીંયા લખી શકીએ ડ્યુ ટુ ધ હેવી રેઇન. ભારે વરસાદના કારણે. તો અહીંયા મેચ રોકી દીધી. તેનું કારણ શું હતું? તો આપણે અહીંયા લખ્યું કે ડ્યુ ટુ ધ હેવી રેઇન. ભારે વરસાદના કારણે વરસાદ એટલો ભારે હતો કે આ મેચને શું કરવી હતી? રોકી દેવી પડી હતી. એવી રીતે ત્રીજું વાક્ય જોઈએ. હી વિઝિટેડ the library for he wanted some story books. He visited the library. તેણે પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. કેમ લીધી હતી? ફોર નો મતલબ શું થાય? કારણ કે. શું થાય? કારણ કે. He wanted some story books. કારણ કે તેને કેટલીક વાર્તાની ચોપડીઓ જોઈતી હતી. તો આ ત્રણ શબ્દો છે બીકોઝ, ડ્યુ ટુ અને ફોર, જે શું દર્શાવે છે? ડિસ્ક્રાઇબિંગ રીઝન દર્શાવે છે. બરાબર છે. પાંચમો પ્રકાર જોઈએ આપણે, ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવવું. કોઈ પણ ક્રિયા કરીએ તો એનું શું આવે? પરિણામ આવે. શું આવે? પરિણામ. કોઈ પણ ક્રિયા આપણે સારું ભણીશું તો એનું પરિણામ સારું આવશે. ખરાબ વર્તન કરીશું તો એનું પરિણામ કેવું આવશે? ખરાબ. તો અહીંયા તેના કીવર્ડ્સ છે કેટલાક. તો અહીંયા ધેરફોર માટે અથવા તેથી, સો ધેટ કે જેથી. બરાબર છે. એવી રીતે અહીંયા ટુ નો ઉપયોગ પણ થાય છે. અને એવી રીતે સો એટલે માટે. બરાબર છે. આ શબ્દોનો ઉપયોગ થાય છે. બરાબર. જ્યારે આ કીવર્ડ્સ આપેલા હોય, ધેરફોર આપ્યું હોય, સો ધેટ આપ્યું હોય, ટુ અથવા ટુ આપ્યું હોય, બરાબર, ટુ TOO અને આ ટુ, અને બીજો અન્ય શબ્દ છે સો ધેટ. બરાબર. તો આ શબ્દોનો ઉપયોગ જ્યારે થયો હોય ત્યારે આપણે તેનો સમાવેશ એમાં કરીએ છીએ? ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટની અંદર. દાખલા તરીકે પહેલું એક્ઝામ્પલ જોઈએ, ધેરફોર વાળું. દે મિસ્ડ ધ ટ્રેન. તેઓ ગાડી ચૂકી ગયા હતા. ધેરફોર દે રીચ્ડ લેટ. માટે તેઓ મોડા પહોંચ્યા હતા. પહેલી ક્રિયા શું બતાવે છે? કે ભાઈ પહેલી ક્રિયા થઈ, એના આધારિત બીજી ક્રિયા શું દર્શાવે છે? પરિણામ. શું દર્શાવે છે? પરિણામ. તો દે મિસ્ડ ધ ટ્રેન. તેઓ ગાડી ચૂકી ગયા હતા. કેમ ચૂકી ગયા હતા ભાઈ? ખબર નથી. પણ અહીંયા તેનું પરિણામ શું આવ્યું? તો અહીંયા આપણે કહી શકીએ કે ધેરફોર માટે દે રીચ્ડ લેટ. તેઓ મોડા પહોંચ્યા હતા. તમે સ્કૂલે આવતા હો, બરાબર, તમે સ્કૂલે આવો છો, સાયકલને પંક્ચર થઈ ગયું, વ્હીકલ્સમાંથી પણ પંક્ચર થયું કે પેટ્રોલ ઓછું થઈ ગયું, તમે અહીંયા આવો સ્કૂલે, તમને કહેવામાં કેમ મોડા આવ્યા ભાઈ? તો તમે શું દર્શાવો છો? કે સાહેબ રીઝન હતું. શું હતું? કે સાહેબ પંક્ચર પડ્યું હતું માટે અમે મોડા પહોંચ્યા છીએ. બરાબર. તો અહીંયા આ રીતે શું દર્શાવાય છે? પરિણામ દર્શાવવામાં આવે છે. એવી રીતે અહીંયા બીજું વાક્ય જોઈએ. હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક. તેણે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. સો ધેટ કે જેથી
હી વોઝ વેરી હેપી. તે ખૂબ જ ખુશ હતો. એણે શું મેળવ્યું હતું? ફર્સ્ટ રેન્ક. સો ધેટ કે જેથી હી વોઝ વેરી હેપી માટે અથવા કે જેથી તે ખૂબ જ ખુશ હતો. તો પહેલાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો એના પરિણામે શું થયું? તે ખુશ થયો હતો. જો એનો ફર્સ્ટ રેન્ક ના આવ્યો હોત તો એ ખુશ થયો હોત નહીં. તો ફર્સ્ટ રેન્ક આવવાનું પરિણામ શું હતું? ધેટ હી વોઝ વેરી હેપી કે તે ખૂબ જ ખુશ હતો. ત્રીજું સેન્ટેન્સ જોઈએ TOO અને ટુ વાળું. તો અહીંયા આપણે કહી શકીએ કે શી ઇઝ ટુ ફેટ. તેણી ખૂબ જ જાડી છે. તેણી કેવી છે? ખૂબ જ જાડી છે. ટુ રન વેરી ફાસ્ટ. તે ખૂબ જ જાડી છે જેથી તે ઝડપથી દોડી શકતી નથી. તો માટે તે દોડવા માટે કેવી છે? ખૂબ જ કદાવર છે, જાડી છે, માટે તેની ઝડપથી દોડવાની ક્ષમતા છે નહીં. તો અહીંયા શી ઇઝ ટુ ફેટ. તેની ખૂબ જ જાડી છે. ટુ રન વેરી ફાસ્ટ. ઝડપથી દોડવા માટે. ચોથું વાક્ય જોઈ લઈએ સો વાળું. તો અહીંયા આપણે જોઈશું સો વાળું એક એક્ઝામ્પલ. હી ઇઝ very poor, so people don't like him. તે ખૂબ જ ગરીબ છે. કેવો છે? ગરીબ છે. તો અહીંયા માટે પીપલ ડોન્ટ લાઇક હિમ. લોકો તેને પસંદ કરતા નથી. પૈસાદાર હોત તો બધા એને શું કરતા હોત? પસંદ કરતા હોત. પણ અહીંયા તે ગરીબ છે માટે તેના પરિણામે શું થયું? લોકોને તે ગમતો નથી. લોકોને તે પસંદ છે નહીં. એ રીતે પાંચમું સો ધેટ વાળું વાક્ય જોઈ લઈએ. હી ઇઝ સો ક્લેવર. તે ખૂબ જ સો પછી શું આવ્યું? અહીંયા વિશેષણ આવ્યું કે હી ઇઝ સો ક્લેવર ધેટ કે જેથી. ધેટનો મતલબ શું થાય? કે જેથી. બરાબર. તો અહીંયા હી ઇઝ સો ક્લેવર ધેટ. તો અહીંયા સો ધેટ આવી ગયું. સો પ્લસ ધેટ. હી વિલ પાસ એન એક્ઝામ ઇઝીલી. તે એટલો હોશિયાર છે કે જેથી હી વિલ પાસ એન એક્ઝામ ઇઝીલી. એટલો બધો. અહીંયા શું બતાવે છે? માત્રા બતાવે છે. શેની? વધુ માત્રા દર્શાવે કે વધારે માત્રામાં કેવો છે? ક્લેવર છે, હોશિયાર છે. તે વધારે એટલો બધો હોશિયાર છે કે જેથી હી વિલ પાસ એન એક્ઝામ ઇઝીલી. તો અહીંયા કયા 5 શબ્દો આવ્યા? ધેરફોર એટલે માટે અથવા તેથી. સો ધેટ જેનો મતલબ શું થાય? કે જેથી. TOO કે જે વધારે માત્રા દર્શાવે છે તેની સાથે મૂળ ક્રિયાપદ આવે છે. સો એટલે માટે અને સો ધેટ જેનો મતલબ શું થાય? કે જેથી. માત્રા દર્શાવે છે અને ધેટનો મતલબ શું થાય છે? કે જેથી. ક્લિયર? તો અહીંયા શું બતાવે છે? ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. શું બતાવે છે? ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. ઓકે. નેક્સ્ટ ટોપિકમાં જોઈએ છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. વિરોધાભાસ દર્શાવવો. બરાબર છે. તો અહીંયા વિરોધાભાસ, દાખલા તરીકે કોઈ ક્રિયા કરીએ છીએ પણ તેના વિરુદ્ધમાં બીજી અન્ય ક્રિયા દર્શાવે છે તો અહીંયા તે વિરોધાભાસ દર્શાવે છે. કીવર્ડ્સની અંદર જોઈ લઈએ તો કીવર્ડ્સની અંદર આપણે શબ્દોમાં જોઈશું બટ એટલે પણ અથવા પરંતુ, ધો તેમ છતાં, ઇવન ધો જેનો મતલબ પણ શું થશે? તેમ છતાં. ઇવન ઇફ તેમ છતાં પણ. અધરવાઇઝ નહીતર.
બરાબર છે. તો આ બધા શબ્દો શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. બટનો ઉપયોગ દાખલા તરીકે પહેલા સેન્ટેન્સમાં આપણે જોઈએ, હી ઇઝ વેરી પુઅર. તે ખૂબ જ ગરીબ છે. હી ઇઝ વેરી પુઅર. બટ પરંતુ અથવા પણ વેરી ઓનેસ્ટ, પરંતુ ખૂબ જ પ્રામાણિક છે. તો અહીંયા આપણે કહી શકીએ કે હી ઇઝ વેરી પુઅર. તે કેવો છે? ખૂબ જ ગરીબ છે. બટ વેરી ઓનેસ્ટ, પરંતુ શું છે? ખૂબ જ પ્રામાણિક છે. એવી રીતે બીજું વાક્ય જોઈ લઈએ, ધો વાળું. ધો હી રેન ફાસ્ટ. તે ઝડપથી દોડ્યો હતો તેમ છતાં. ધો હી રેન ફાસ્ટ. તે ઝડપથી દોડ્યો હતો તેમ છતાં. હી લોસ્ટ ધ રેસ. તે રેસ હારી ગયો હતો. તો અહીંયા તે શું કર્યું હતું? ઝડપથી દોડ્યો હતો તેમ છતાં. ધો વાક્યની શરૂઆતમાં જ આવશે. આ ધો શબ્દ છે એ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. બટ ક્યાં આવશે? વાક્યના મધ્યમાં, સેન્ટરમાં આવશે. તો ધો હી રેન ફાસ્ટ, હી લોસ્ટ ધ રેસ. એ શું થઈ ગયો હતો? રેસ હારી ગયો હતો. બરાબર છે. એવી રીતે ઇવન ધોનો ઉપયોગ કરીએ આપણે. ઇવન ધો they reached the station, they missed the train. Even though they reached the station, તેઓ સ્ટેશને પહોંચી ગયા હતા તેમ છતાં. they missed the train, તેઓ ગાડી ચૂકી ગયા હતા. ખબર પડી? તો અહીંયા એ પણ શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે. ઇવન ધો શબ્દ પણ. બરાબર છે. ચોથું જોઈએ, અધરવાઇઝ. સોરી, અહીંયા ઇવન એમનો ઉપયોગ કરીશું. they are very rich. તેઓ ખૂબ જ ધનવાન છે. ઇવન ઇફ they are very greedy. તેમ છતાં તેઓ ખૂબ જ લાલચુ છે. તો તેઓ પાસે પૈસા ઘણા બધા છે, પણ ઇવન ધો તેમ છતાં they are very greedy. તેઓ કેવા છે? ખૂબ જ લાલચુ છે. બરાબર છે. તો અહીંયા આવી રીતે આપણે 4 શબ્દોનો ઉપયોગ કર્યો. ઓકે, અધરવાઇઝનો ઉપયોગ કરીએ. she has to run fast. તેણીએ ઝડપથી દોડવું પડશે. અધરવાઇઝ નહીતર. અધરવાઇઝનો મતલબ શું થાય? નહીતર. she will lose the race. અધરવાઇઝ નહીતર તેણી રેસ હારી જશે. એવો એક શબ્દ બીજો પણ છે, ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ એટલે શું થાય? તેમ છતાં પણ. બરાબર છે. તો અહીંયા તેનું એક ઉદાહરણ જોઈ લઈએ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ પુઅર્ટી. તેણી ગરીબાઈ હોવા છતાં પણ. હી behaved like a rich man. In spite of his poverty, તેની ગરીબી હોવા છતાં પણ. he behaved like a rich man. તે કોના જેવું આપણી સાથે વર્તન કરે છે? એક ધનવાન વ્યક્તિ જેવું વર્તન કરે છે. તો બે વસ્તુમાં શું છે? કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. તેની ગરીબી છે, પણ તેમ છતાં વર્તન કેવું કરે છે? તે જાણે કે રીચ મેન, ધનવાન વ્યક્તિ હોય, દિલનો ઉદાર હોય તેવી રીતે વર્તન કરે છે. તેણીને ઝડપથી દોડવું પડશે, નહીંતર શી વિલ લૂઝ ધ રેસ. નહીં તો શું થશે? તે રેસ હારી જશે. એવી રીતે they are very rich. તેઓ ખૂબ જ પૈસાવાળા છે. ઇવન ઇફ they are very greedy. પણ તેમ છતાં કેવા છે? લાલચુ છે. કેવા છે? લાલચુ. તો એવી રીતે ધો વાળું વાક્ય કે ધો હી રેન ફાસ્ટ,
તે ઝડપથી દોડ્યો હતો તેમ છતાં હી લોસ્ટ ધ રેસ, તે રેસ હારી ગયો હતો. અને અહીંયા પણ કહે છે કે હી ઇઝ વેરી પુઅર, તે ખૂબ જ ગરીબ છે, બટ વેરી ઓનેસ્ટ, પરંતુ કેવો છે? ખૂબ જ પ્રામાણિક છે. ખબર પડી? તો આ પ્રકારે આપણે 6 પ્રકાર શીખ્યા છીએ. નેક્સ્ટ, બરાબર છે, નેક્સ્ટ ટાઈમ હવે આપણે બીજા અન્ય શીખીશું. બરાબર છે, તો નેક્સ્ટ ટાઈમ મળીશું. ત્યાં સુધી ટેક કેર. આ જે ચલાવું છું તે કીવર્ડ્સ યાદ રાખજો અને તૈયાર કરતા રહેજો. ત્યાં સુધી આવજો. બાય બાય.